પ્રચંડ જનમેદની સાથે કરમસદથી કેવડિયા સુધી 150 કિમીની વિશાળકાય રાષ્ટ્રીય એકતા પદયાત્રા નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ ગામે પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। દરમિયાન ગ્રામસભામાં પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વર પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા અને કૃષિ રાજ્યમંત્રી રમેશભાઈ કટારાની ઉપસ્થિતિમાં કેન્દ્રીય માર્ગ પરિવહન રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ સંબોધન ગ્રામજનોને કર્યું હતું અને રાજ્યમંત્રી હર્ષ મલ્હોત્રાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ અખંડ ભારતના પ્રણેતા સરદાર સાહેબને સમર્પિત રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં સહભાગી થવાનો અવસર તેમના માટે સૌભાગ્યની વાત છે। ગ્રામસભાના પ્રારંભે મહાનુભાવોએ ભદામ ગામે 1972માં સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા નિર્મિત તે સમયની સરદાર સાહેબની સૌથી વિરાટ પ્રતિમાના ચરણોમાં પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી હતી અને આ થકી ગામના વરિષ્ઠ નાગરિકો સ્વતંત્રતા સેનાનીઓના પરિવારજનોને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કર્યા હતા। સાંસદ મનસુખભાઈ વસાવા સહિત કાર્યક્રમમાં ઉપસ્થિત દેશભરના પદયાત્રિકો, એનસીસી, એમએસએસના કેડેટ્સ, માય ભારતના સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશોને રાષ્ટ્રીય પદયાત્રામાં જોડાયા હતા। पूरा भारत भरनी अंदर तमाम जिल्लाओं में तमाम तालुकाओं में सरदार पटेले करेलू भारत ने एक करवानुं काम एकता दिवस, जेने आपणे एकता दिवसनुं नाम आप्युं छे, ए एकता दिवस उजववा अने 150मी जन्म जयंती ज्यारे सरदार वल्लभभाई पटेलनी थती होय त्यारे ए इतिहासने पुनः जागरण करवानो विषय छे अने एमने करेली मेहनत, एमने करेलो पुरुषार्थ अने जे राजाओए पोतानी रियासतो भारतमाना खोळे खुशी खुशीथी चरणे धरी हती अने सरदार वल्लभभाई पटेले पण केटलीक रियासतो एवी हती हैदराबाद, जूनागढ़ जेवी के जे रियासतो भारतमां भळवानी ना पाडती हती, एवी रियासतोने पण येन केन प्रकारे कूटनीतिथी भारतमां जोड़ी आदरणीय प्रधानमंत्री मोदी साहेबे खूब मोटू 182 मीटरનું સ્ટેચ્યુ બનાવી અને દુનિયામાં એનું મહત્ત્વ એનું પ્રસ્થાપિત કર્યું છે અને દેશને એમની કરેલી કામગીરી, એમને કરેલો દેશને એકમાં ક્યાંય ફરીથી લોકો એકતા દિવસ એમની જન્મતિથિએ ઉજવે એ જુસ્સો બુલંદ કરવા માટેની આજની યાત્રા અને 150મી જન્મ જયંતિ એ આવતા સમયના ઇતિહાસમાં સદાય આ 21મી સદી છે, 20મી સદીનો ઇતિહાસ અને 21મી સદીના ઇતિહાસ પછી પણ વખતો વખતના સદીઓના ઇતિહાસમાં આદરણીય મહાત્મા ગાંધી અને આદરણીય વલ્લભભાઈ પટેલનું નામ સદાય અંકિત રહે એના માટેનો પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યો છે। ત્યારે એમને ખૂબ ખૂબ સરદાર વલ્લભભાઈ પટેલને ગુજરાત અને ભારત સદાય માટે યાદ રાખશે। आज यूनिटी मार्च जो कि 150 किलोमीटर की कुल है, उसका 9वां दिन नर्मदा ज़िला में प्रवेश हुआ है। मैं बहुत सौभाग्यशाली हूँ कि मुझे भी इसमें आज यूनिटी मार्च में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। सरदार पटेल को नमन करने का, उनको स्मरण करने का, उनके द्वारा बताए हुए रास्ते पर चलने का इससे अच्छा कोई और माध्यम नहीं हो सकता। उन्होंने स्वतंत्रता के बाद देश को एकता के सूत्र में पिरोया था। उनका जन्म दिवस 150वां जन्म दिवस है। प्रधानमंत्री नरेंद्र मोदी जी ने उनका जन्म दिवस एकता दिवस के रूप में मनाने का तय किया और ये एकता मार्च पूरे देश को एक सूत्र में बांधने का एक संकल्प है। देश जब 2047 में प्रधानमंत्री नरेंद्र मोदी जी का सपना विकसित भारत का है, उसके लिए भारत को आत्मनिर्भर होना है, स्वदेशी अपनाना है और ये नरेंद्र मोदी जी ने इसको एकता के सूत्र में पिरोने के लिए सरदार वल्लभ भाई पटेल के जन्म दिवस को 150वीं जयंती को एकता मार्च के रूप में पूरे देश में सब जिलों में एकता मार्च निकली है। और ये 11 दिन का एकता मार्च गुजरात में जहां सरदार साहब का जन्म हुआ, वहां से लेकर के स्टैचू ऑफ यूनिटी तक, जो कि विश्व का सबसे बड़ा स्टैचू है, वहां तक परसों समाप्त होगा। दीपक जगताप साथे CN24 न्यूज़ राजपीपळा। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો
તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.